તો અમે આવી ગયા છીએ ઘેરે 21 દિવસ પછી. 21 દિવસ અમે હોસ્પિટલમાં રહ્યા ને બધી પ્રોસેસ હતી બધી પૂરી થઈ ને અમે ઘેર આવી ગયા છીએ. ને આજે અમારે છઠ્ઠીનો પ્રોગ્રામ રાખવાનો છે. છઠ્ઠી તો 6 દિવસે હોય પણ અમારે થોડુંક મોડું થઈ ગયું કારણ કે હોસ્પિટલથી આવી ત્યારે છઠ્ઠી કરી. તો બસ આજે અમે છઠ્ઠીનો પ્રોગ્રામ કરીએ છીએ. તો થોડું ઘણું ડેકોરેશન ને એવી પ્રિપેરેશન હાલે છે. તો અત્યારે અમારે હાલે છે ડેકોરેશનની બધી પ્રિપેરેશન. ને આ અમારા સાસુમાં છે કે ઇન્ડિયાથી આવ્યા છે. એ પણ પ્રિપેરેશનમાં પેલા દોરા બનાવવામાં બીજી છે કારણ કે અત્યારે છઠ્ઠી છે ને ટાઈમ થઈ ગયો છે. તો અમે થોડી ઘણી પ્રિપેરેશન ને પછી ડેકોરેશન શરૂ કરી દઈએ લગાડવાનું. માં કંઈક બોલો. મારે ઢીંગલી હાટું દોરા બનાવું છે. આજે છઠ્ઠી છે અને પીળાઈ કરવાનું હોય ને પીળા કરે ને. હા, હું કમ પીળા હું કમ કરે? એ આપણે છોકરાને બાંધીએ ને તો એનાથી વાર ન થાય. ઠીક. હા, એની મમ્મીને પછી આપણી ઢીંગલીને તો આ છઠ્ઠીના દોરા બનાવી નાખી તો ઢીંગલીને બાંધી તો આવ્યું આપણું ગઢિયાનો રિવાજ છે ને. ઢીંગલી 21 દિવસે ઘેરે આવી. તમે થાકી ગયા હતા ને ઇન્ડિયાથી આવ્યા 21 દિવસ થઈ ગયા. ઈ એકલા ઘેરે હતા ને અમે હોસ્પિટલમાં હતા. તો 21 દિવસ કેમ કાઢ્યા તમે? બહુ 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 મને એમ થતું કેદી મારી ઢીંગલી આવશે, કેદી મારી ઢીંગલી આવશે. મારી માતાજીની મારા દાદાની દયા એમ કે મારી ઢીંગલી ઘેર આવી ગઈ. ને હવે જો આજ કરીએ છીએ છઠ્ઠી. આપ સૌને આમંત્રણ છે આવજો. ને હું ફુલાવું છું ફુગા કારણ કે મશીન નથી તો મોઢે ફુલાવા પડે છે. ખાલી 7-8 ફુગા પણ તોય રીતે થોડુંક અઘરું થાય છે કારણ કે બહુ પ્રેશર લગાડવું પડે છે. તો પવિત્રાના દાદી લાવ્યા છે પીપળાના પાન ઇન્ડિયાથી. કેટલા દિવસ થઈ ગયા ને તોય તે હજી પીપળાના પાન હારા જ રાખ. તમે ઘણા દી પહેલા નહીં લાવ્યા હો? કેટલા આજ 12 દિવસ થઈ ગયા. એની ઇન્ડિયાથી આવ્યા તેડી ક્યાં સુરતથી જ લાવ્યા કે દેહમાંથી? સુરત સારું કહેવાય કે એવા ને એવા છે. જો ને જવળે પાનનો જ લૂમખો છે. તો અત્યારે હાલે છે છઠ્ઠીનું ડેકોરેશન. પવિત્રાના દાદા ને દાદી બધા ડેકોરેશનમાં બીજી છે અત્યારે. ને અમે સરસ મજાના ફૂલ લેવા છીએ તોડીને એકદમ ફ્રેશ. તો ડેકોરેશન હાલે છે તાજા તાજા. તો અહીંયા પવિત્રાના દાદા એકદમ બારીકીથી ડેકોરેશન કરે છે. એકદમ એક ફૂલ ને અમે તો આમને મૂકી દીધા. તો અમારું ડેકોરેશન તૈયાર થઈ ગયું છે ને અમે પણ તૈયાર થઈ ગયા છીએ. એકદમ પિંક થીમ રાખેલી છે. જ્યારે હું ઇન્ડિયાથી આવ્યો ને ત્યારે હું પિંક કલરનો ડ્રેસ પણ લેતી આવી હતી કે જ્યારે છઠ્ઠી કરશું ત્યારે પિંક કલરનો ડ્રેસ પહેરશું. તો બસ રેડી છે ને એટલી ખુશી થાય ને કે જ્યારે છઠ્ઠી નથી મેરેજ છે એવી એટલી ખુશી થાય છે. જય વિધાતા માં ભૂલ ચૂક માફ કરજો. હે વિધાતા માં હવળા લખજો લેખ. મારી દીકરીના મારી ઢીંગલીના ભૂલ ચૂક માફ કરજો. ગાંડા ગેલા છે કાંઈ જાણતા નહીં. જય મા વિધાતા માં. લેખ હવે હાલો એક લખી દો. હા એ તમારે આવડે એવું લખો. એક અક્ષર બે અક્ષર તમે લખી નાખો. પવિત્રના લેખ હવળા લગ્યો. મા બાપના ગટપણ પાળે ને દાદા દાદીના ગટપણ પાળે. હવ કરતા નામ મોટું રોશન કરે. મને બોલતા નહીં આવડતું તો હું આમને લખી નાખું. એમ લખી નાખ ને. હે વિધાતા માં ભૂલ ચૂક માફ હવળા કરજો. હવળા લગ્યો લેખ. મારી દીકરીના હવળા લખજો લેખ. ગાંડા ખેલા સી કઈ જાણતા ને.
હે વિધાતા મારી ઢીંગલીને ઊંઘી રાખજો. જો મારી પવિત્રાને દોરા બાંધું સૌ સઠીના. વિધાતા આશીર્વાદ દે હારા હારા મોટી થાય ને ભણવા જાય ને. એના બાપાએ ફ્રાન્સમાં આવ્યો ને ઈ તો જાહે ઠેઠ આમ દેશ વિદેશમાં. હા નામ રોશન કરે એના મમ્મી પપ્પાનું એના ભારતમાં દાદાનું. ફ્રાન્સમાં પેરિસમાં આમ દેશ જાય. ભણીને બહુ મા બાપનું હોશિયાર નામ થાય ને રોશન એનું કરે. નામ મોટું કરશે. મમ્મીને દોરો બાંધું. આ પેલા ગઢિયા એમ કેણી છે ને કે સઠ્ઠીનો દોરો હોય તો એની મમ્મીને કોઈ દી બાળકને કાંઈ ન થાય, કાંઈ વાર ન થાય, કોઈ દી ભરાય નહીં, કોઈ દી એવું કાંઈ ન થાય. ડોકમાં ગઈ નતું પહેર્યું ને ત્યારે તો બાંધી દીધું. ડોક ભરાઈ. આ અમારે એન કાકા વિજય કાકા મોકલી છે ગિફ્ટ કે આ મારી ઢીંગલીને અમા પહેરાવી દેજો જાતા વેત. તો આજ હું પહેરાવું છું તો આજ હું એને પહેરાવી દઉં છું. આજ સુધી મેં પહેર્યો હતો કારણ કે ઇન્ડિયાથી આવતા હતા તો લાવવા દે કે ન લાવવા દે એટલે મેં ડોકમાં જ નાખી દીધો હતો. તો જો હું અત્યારે કાઢી ને પવિત્રાને એના કાકાની ગિફ્ટ પહેરાવું છું. એના કાકા એને હરખથી કે નહીં મારે શેન કરાવવો છે ગિફ્ટમાં તો જો એને શેન આપ્યું પહેરાવું છું. તો એના કાકાના આશીર્વાદ છે કે મારી ઢીંગલી સારા કામ કરે, મોટી થાય, ઘણી ઘણી હોશિયાર થાય. ફેમિલીના ઘણા મેમ્બર છે કે ઈ નથી તો એ વિડીયો કોલ દ્વારા છે અમારે અહીંયા. ફૂયું છે પણ હવે આવી ન શકે તો મોહાળ માસ્યું મામા મામીઓ આવ્યું ઘણા ફેમિલી છે બહુ મોટી પણ હવે અહીંયા તો કાંઈ પગી કે નહીં. તો ફૂયું બધા જો વિડીયો કોલથી જોવે છે. સાંજરી આમનો હોય ને તો ફૂગલા પગ હોય ને તો ન થાય, બહુ પતલા થાય, પણ મજા છે ને તો એકદમ ફિટ થઈ ગઈ. કપડા જેવા છે ને કે એવું લાગે કે ઝાંસી કી રાણી છે. ઝાંસી કી રાણી. કઈ જાણતા ને અમારી ઢીંગલીને ઊંઘી રાખજો. ફરે એના પપ્પા તો ફ્રાન્સમાં ફરે, અમારી ઢીંગલી ઠેઠ લંડન, અમેરિકા, જર્મની બધે ફરે. એવા આશીષ દેજો, હોવરની કરજો. ભલું કરજો વિધાતામાં, ભૂલ ચૂક માફ કરજો કે અમને કાંઈ બીજું નથી આવડતું પણ મારી ઢીંગલીને હિમખીમ રાખજો, હોવરની કરજો. ચાંદ લઈ ન કરવાનું, લાવો તો અહીંયા કંકુ હોય તો અંધારું કરી દીધું અમે. એવું આપણે માની કે અંધારું કરીએ ઘડી બધા વયા જાય ને તો વિધાતા પેલા થાળી હોય ને એમાં હાથો પૂરી જાય. તો જોઈએ હવે થાય છે કે નહીં. પગે થોડીક વાર પછી અમે આવ્યા છીએ પાછા આવે જોવા, જોઈ કે હાથો પડ્યો કે નથી પડ્યો. જો કાવ્યા થઈ શાક પૂરીનું દૂધપાક ખાવા માણસો રાંધો છે સવારે સારો આવે છે. આવું આવું ખાતા રહીએ તો સારા મેળા થઈ જાય, દેહ જેવું લાગે. જે ખાવાનું છે ફ્રાન્સમાં ભાઈ છોકરાને મોકલજો. કોઈ આવા માંગતા હોય ને તો સારું છે રહેવાનું. કોઈ ના નહીં પાડતા, થોડોક જો ખર્ચો થાય પણ આગળ જતા જિંદગી સારી છે હા એટલે મોકલાય, કાંઈ વાંધો નહીં. આ જો છોકરા એવા તો મારતર વાહે આવે, માર દીકરા જ નહીં હોય તો મારતર શું આવે, પણ આ જો ઠેઠ
કેતા નથી કે મરી જાય તો આપણે બલૂમના પાંખડા ક્યાંથી જોઈ, પણ આ દીકરા આવ્યા તો એની વાહે આપણે આવ્યા બલૂમમાં બેહી, નકર આપણે બલૂમ ક્યાંથી ભાળી એમ. પણ જે દીકરાને આવવું હોય તો આવવા દેજો, તો એ મારી રીતે ના નહીં પાડતા. આ મને આમ થોડોક અનુભવ એવો છો કે આ દેશમાં જો બધા નીતિ નિયમ પ્રમાણે હાલે ને તો બધું સારું જ છે, કઈ ઘટતું નથી. પછી એમ તો કહું, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ મેં હું છું. હા ભાઈ, હા. ના ઘી નાખેલું છે નહીં નાખવાનું. તો ઘી નાખો હા. પણ ફર્સ્ટ લાપસી આજ કરો. અમારી ઢીંગલીની છઠ્ઠી હતી તો અમે લાપસી બનાવી. એના દાદા કે આજ આપણે હારો બટાટાનું શાક કરો. દિવસ છે, આપણે ઢીંગલીની છઠ્ઠી છે, રીંગણા બટેટાનું શાક બનાવ્યું, મસ્ત ખીર બનાવી, બટાટા બનાવી, નાખી. લાપસી બનાવી, ખીરમાં જાયફળ, કાજુ, બદામ નાખીને બનાવીને હવે બે જા ખાવા. બે હિંગણી ખાવા મારું ભાણું જોડે દેખાડે. ફંક્શન થઈ ગયું છે પૂરું અને બસ હવે ડિનર આવે છે. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.